નમસ્કાર બાળકો, વિડિયો લેક્ચરમાં ફરી તમારા બધાનું સ્વાગત છે. તો બાળકો, આપણે લાસ્ટ વિડિયોમાં ગણિતમાં પેજ નંબર 81 સુધી શીખ્યા હતા. સોરી 82 ઉપર આપણે શીખ્યા હતા કે આ પંખો પણ એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલા જેવો દેખાશે. વીરા ચોરસમાં ચિત્ર દોરવાનું હતું. પછી તો આપણે જોયું હતું કે એમાં કલર પૂરેલા છે એટલા માટે તે નહીં દેખાય, બરાબર. હવે મહાવરો આપેલો છે. નીચે આપેલા આકારો પૈકી કયા આકારને એક ચતુર્થાંશ ફેરવવાથી તે પહેલા જેવું દેખાશે તે રાઈટની નિશાની કરો. અડધું આટું ફેરવવાથી પહેલા જેવો આકાર ન દેખાય તો પણ તેના પર ચોકડીની નિશાની કરવાની, બરાબર. શું કીધું છે? એક ચતુર્થાંશ જેવું દેખાય તો રાઈટ, અને એક તૃતીયાંશ જેવો આકાર ન દેખાય તો ચોકડી, બરાબર. હવે જો પહેલું ચિત્ર તમને આ રીતના ત્રિકોણ આપેલું છે, જુઓ આપેલું છે ને ત્રિકોણ તમારી ચોપડીમાં. પહેલું ચિત્ર જુઓ, આ છોકરી છે એ ત્રિકોણ બતાવી રહી છે ને, જો. તો હવે આને આપણે એક ચતુર્થાંશ ફેરવીએ તો દેખાશે પહેલા જેવું. તો એક ચતુર્થાંશ આને ફેરવો તો ક્યાં આવે? આ આવી જાય અહીંયા, બરાબર. તો આ એક ચતુર્થાંશ ફેરવતા પહેલા જેવું દેખાશે નહીં. તો અહીંયા એક ચતુર્થાંશ છે એમાં આપણે ચોકડી કરી દઈએ, બરાબર. એક ચતુર્થાંશ કરીને ચોકડીની નિશાની કરી દઈએ. હવે એક તૃતીયાંશ કરો છે બાળકો. જો એક ચતુર્થાંશમાં આ રીતે થઈ જશે, બરાબર. એક તૃતીયાંશમાં એ આ રીતે થઈ જશે. એક તૃતીયાંશ એટલે અડધો આટો થશે ને. તો આ એક તૃતીયાંશ ફેરવતા પણ પહેલા જેવું દેખાશે નહીં. તો જો મેં એક ચતુર્થાંશમાં ચોકડી કરી, એક તૃતીયાંશમાં પણ ચોકડી કરી દીધી, બરાબર. ચાલો હવે બીજો આકાર આપણે જોઈએ બાળકો. હવે બીજો આકાર જુઓ. તમને આ રીતે જુઓ, ચોરસ આપેલું, લંબચોરસ છે. એમાં જો આ રીતના 3 આપેલા છે, બરાબર. હવે આને પહેલા એક ચતુર્થાંશ ફેરવીએ. જો બાળકો એક ચતુર્થાંશ ફેરવો તો આ અંદરનો આકાર છે એ કઈ રીતના થશે? તો કે એ તો એનો એ જ રહેશે, પરંતુ આ છે ઊભું એ આમ આડું થઈ જશે, બરાબર. આ લીટીઓ ઊભી આપેલી છે આમ આડી થઈ જાય, બરાબર. એટલે આ એક ચતુર્થાંશમાં પહેલા જેવું નહીં દેખાય. એક તૃતીયાંશ ફેરવો તો આ છે એ ઉપર આવી જાય, ઉપરનું છે નીચે આવી જાય. એટલે એક તૃતીયાંશમાં તે પહેલા જેવું દેખાશે, બરાબર. હવે તો તમે પણ જવાબ કહી શકો વિચારીને. હવે ત્રીજો આકાર જુઓ બાળકો. આ પહેલો જોયો, બીજો જોયો, હવે ત્રીજો. હવે ત્રીજામાં જુઓ, આ રીતના આપેલું છે. આ બ્લુ છે અને આ વાદળી આપેલું છે, બરાબર ને. આ આપેલું છે બ્લુ. હવે આને એક ચતુર્થાંશ ફેરવો બાળકો. તો એક ચતુર્થાંશ ફેરવો તો એક ચતુર્થાંશમાં આ ક્યાં આવી જાય? આ સાઈડ આવી જાય. એટલે એ પહેલા જેવું નહીં દેખાય. એક તૃતીયાંશ જો તો આ આખું આ સાઈડ આવી જાય. જુઓ, કલર એક હોત તો કદાચ એક તૃતીયાંશમાં બંને સરખા જ લાગે, પરંતુ કલર અલગ છે. તો અડધો આટો ફેરવો તો બ્લુ અહીંયા આવી જશે, વાદળી અહીંયા આવી જશે. એટલે પહેલા જેવું દેખાશે નહીં, બરાબર. હવે ચોથું ચિત્ર જુઓ બાળકો. ચોથા ચિત્રમાં જો આમ તમને આપેલા છે ચોરસ. હવે આને એક ચતુર્થાંશ ફેરવતા પહેલા જેવું દેખાશે તો કે હા, જુઓ એક ચતુર્થાંશ ફેરવો એટલે એ પહેલા જેવું જ દેખાશે. એક તૃતીયાંશ કરો તો પણ તે પહેલા જેવું જ દેખાશે ચિત્ર. હવે આપણે પાંચમું ચિત્ર આપેલું છે. આ રીતે જ આપેલું છે, બરાબર. પાંચમું પણ એમાં બાળકો ફેર શું છે કે અહીંયા કલર કરેલો છે લીલો, આ બેમાં અને ઓલા બેમાં પીળો કરેલો છે, બરાબર. આ રીતે કલર કરેલો છે. હવે આ બેમાં લીલો કલર, આ બેમાં પીળો કલર છે. તો હાલો હવે એ જોવું છે, એક ચતુર્થાંશ ફેરવો તો દેખાશે પહેલા જેવું? તો કે હા, એક ચતુર્થાંશ આપણે ફેરવીએ
તો પેલા જેવું દેખાશે તો આપણે ફેરવીને જોઈએ તો જો એક ચતુર્થાંશ ફેરવો તો આ છે એ ક્યાં આવી જશે અહીંયા, આ છે એ અહીંયા, એટલે આ પેલા જેવું દેખાશે નહીં, બરાબર. તો એક ચતુર્થાંશમાં આપણે કરશું ચોકડીની નિશાનીને. એક તૃતીયાંશ ફેરવો છે બાળકો, એક તૃતીયાંશ એટલે કે અડધું ફરી જશે, બરાબર. તો એક તૃતીયાંશ ફેરવો એટલે કે અડધું, તો આ પેલા જેવું દેખાશે, બરાબર. એટલે એક તૃતીયાંશમાં રાઈટ કરી દઈએ આપણે. છઠ્ઠો આકાર આપેલો છે, જુઓ આ રીતે પેલા ષટકોણ આપેલું છે અને ત્યારબાદ અહીંયા ત્રિકોણો આપેલા છે, બરાબર. હવે અહીંયા વચ્ચે ચોરસ આપેલું છે. ચાલો હવે એક ચતુર્થાંશ ફેરવો તો આ શું થશે, આ અહીંયા આવી જશે, આ અહીંયા આવી જશે, એટલે એના જેવું જ દેખાશે, બરાબર. એક તૃતીયાંશ ફેરવો તો પણ એના જેવું જ દેખાશે, બરાબર. તો 6 આકારો આપણે જોયા. હવે સાતમું જુઓ છે બાળકો, સાતમો આકાર અહીંયા કરું છું. સાતમો આકાર આમ આપેલો છે, જુઓ આ રીતે આપેલો છે. હવે આને એક ચતુર્થાંશ ફેરવો, કલર બેયના સેમ છે, બરાબર. તો એક ચતુર્થાંશ ફેરવો તો એ નહીં દેખાય પેલા જેવું, બરાબર. પણ એક તૃતીયાંશ ફેરવો ને બાળકો તો તે છે એવું જ દેખાશે પાછું, બરાબર. એટલા માટે એમાં રાઈટ કરશું. હવે આઠમું જુઓ તો વ્હીલ આપેલું છે, બરાબર. આઠમામાં આ રીતે વ્હીલ આપેલું છે. હવે આને એક ચતુર્થાંશ ફેરવો તો પેલા જેવું જ દેખાશે, એક તૃતીયાંશમાં પણ પેલા જેવું જ દેખાશે. બાળકો તમે અનુમાન કરો તેના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય કે આ જે આકાર છે તે દેખાશે કે નહીં એક ચતુર્થાંશ અને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલા જેવો, બરાબર. અનુમાન કરો એટલે તમને ખ્યાલ આવી જ જવો જોઈએ. હવે આપણે 1 થી કેટલા આકાર જોયા, 8 આકારો જોઈ લીધા, બરાબર. એમાં પહેલામાં એક ચતુર્થાંશમાં નહીં દેખાય, એક તૃતીયાંશ પણ નહીં દેખાય એના જેવો, એક ચતુર્થાંશમાં ચોકડી, એક તૃતીયાંશમાં રાઈટ, કારણ કે આ અડધું ફેરવતા એવું લાગશે ચિત્ર, પણ એક ચતુર્થાંશ ફેરવતા એના જેવું નહીં લાગે. પછી આ જુઓ, એક ચતુર્થાંશમાં ચોકડી, એક તૃતીયાંશમાં ચોકડી, અને એક ચતુર્થાંશ ફેરવો તો એના જેવો નહીં આકાર દેખાય, એક તૃતીયાંશ ફેરવો તો પણ. શા માટે બાળકો? કારણ કે આ આકાર છે ને એના કલર અલગ આપેલા છે, નહીતર તો એક તૃતીયાંશમાં દેખાત એના જેવો જ, પણ કલર અલગ છે એટલા માટે નહીં લાગે. હવે ચોથામાં જો ચારેય કલર સેમ છે એટલે બેયમાં આપણે રાઈટ કરી, બરાબર. હવે પાંચમું જો આમાં કલર ફેર છે ને એટલા માટે એક ચતુર્થાંશ ફેરવો તો નહીં દેખાય, પણ એક તૃતીયાંશ ફેરવો તો એના જેવો જ દેખાશે. હવે છઠ્ઠામાં પણ એક ચતુર્થાંશ અને એક તૃતીયાંશ બેયમાં એવો જ આકાર દેખાશે. અને સાતમું જુઓ બાળકો, આમાં એક ચતુર્થાંશમાં પહેલા જેવો નહીં દેખાય, પણ એક તૃતીયાંશ ફેરવો તો પહેલા જેવો દેખાશે, બરાબર. હવે આઠમામાં બંનેમાં એનો એ જ આકાર દેખાશે. તમે એક ચતુર્થાંશ ફેરવો તો પણ, એક તૃતીયાંશ ફેરવો તો પણ, બરાબર. તો તમે પણ તમારી બુકમાં આ રીતે લખી લેજો. હવે બાળકો આપણે બી આપેલું છે, જુઓ બીમાં પેજ નંબર 83 ઉપર કે આપેલા આકારોને અડધા આટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે બદલો અને પ્રયત્નો કરો. જો બાળકો આપણે પહેલો આકાર આ રીતે આપેલો છે, જુઓ તમને પહેલો આકાર આ રીતે આપેલો છે. હવે અહીંયા આપેલું છે પીળા કલરનું, બરાબર. હવે શું કીધું છે, જુઓ અડધો આટો ફેરવવાથી નવો આકાર મળે એવો જ, અડધો આટો ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે બદલો અને પ્રયત્ન કરો. હવે આને અડધો આટો ફેરવો તો ઉપરનું ક્યાં આવી જાય, અહીંયા આવી જાય ને, બરાબર. તો આપણે અહીંથી આ એક પીળા કલરનું કરી દઈએ તો હવે આને અડધો આટો ફેરવો તો એના જેવો જ આકાર મળશે. હવે આપણે અહીંયા બે સાઈડ પણ આમ કરી શકીએ, બરાબર. હવે આને અડધો આટો ફેરવો એટલે એવો જ આકાર મળશે. તો તમે પણ આ રીતે દોરી અને આમાં પીળો કલર કરી દેજો, બરાબર. હવે બીજો આકાર જુઓ બાળકો, આ રીતે આપેલો છે તમને,
આ રીતે આપેલો છે. એમાં જો આ વાદળી કલર કરેલો છે, બરાબર. હવે શું કરવાનું જુઓ, તમારે બેય કલર સરખા હોય ને તો અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય. પણ અહીંયા બેય કલર ક્યાં થોડા સરખા છે, અલગ અલગ કલર છે ને. તો શું કરશું બાળકો, બેય કલર સરખા કરી નાખવાના. અહીંયા વાદળી છે તો અહીંયા વાદળી કરી દો. એટલે જુઓ હવે આને અડધો આંટો ફેરવો એટલે બંને આકાર એના જેવો જ દેખાશે. આ બેય સરખા હોય એટલે હવે અડધો આંટો ફેરવવાથી એવો જ આકાર દેખાશે. શું કરવાનું, આ બેયમાં અહીંયા વાદળી છે તો અહીંયા વાદળી એટલે બંનેના કલર સરખા કરી લેવાના, બરાબર. હવે આપણે ત્રીજો આકાર જુઓ, આ રીતે આપેલો છે. હવે અહીંયા વ્હાઈટ છે, અહીંયા વ્હાઈટ અને અહીંયા વાદળી આપેલું છે, બરાબર. ને આ બેયમાં પિંક આપેલા છે. તો શું કરશું બાળકો, ચાલો હવે આપણે આમાં શું ફેર કરી શકીએ કે અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય. શું કરશું બાળકો, તો આપણે આમાં શું કરી શકીએ તો કે અહીંયા જુઓ, અહીંયા વાદળી છે ને તો આપણે અહીંયા વાદળી છે તો અહીંયા વાદળી કલર કરી નાખવાનો રાઉન્ડમાં, બરાબર. હવે તમે આનો અડધો ફેરવો તો આ અહીંયા આવી જાય, આ વાદળી ઉપર વહી જશે, બરાબર. તો વ્હાઈટ તો છે એમ જ રહેશે ને આ પણ છે એમ જ રહેશે. જો હવે આને અડધો આંટો ફેરવીએ તો આપણે વાદળી અહીંયા આવી જાય, આ વાદળી અહીંયા. તો આ આકાર છે એનો એ જ રહેશે, બરાબર. શું કરવાનું આમાં, તો કે અહીંયા વાદળી રંગથી આ રીતે કરી નાખશું. હવે એના પછી જુઓ, આ રીતે આકાર આપેલો છે. હવે અહીંયા જુઓ, આમ આપેલું છે. ચાલો હવે શું કરશું આપણે કે અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય. જો આને અડધો ફેરવો તો આ શું થશે, અહીંયા આવી જશે, આ અહીંયા આવી જશે. તો આ એક વધારાનું લાગશે, બરાબર. તો આમાં આપણે શું કરી શકીએ કે આવું છે એ અહીંયા કરી નાખીએ, બરાબર. શું કરવાનું, આ છે રાઉન્ડ એ અહીંયા કરી નાખીએ. તો હવે તમે ફેરવો તો અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાશે, બરાબર. હવે બીજું આપેલું છે એના પછીનું, જો આ રીતે રાઉન્ડ આપેલું છે, વર્તુળ, એમાં આ રીતે ત્રિકોણો આપેલા છે, બરાબર. ચાલો હવે આમાં શું આપણે ફેર કરી શકીએ કે અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય. ચાલો બાળકો વિચારો છે તો તમે બધાએ હવે જાતે કરી લીધું હશે ને. કઈ રીતના થશે, ત્રિકોણ ઉલટાવી નાખવાનું, બરાબર. શું કરશું, આ ત્રિકોણને આમ કરી નાખીએ. હવે ફેરવો અડધો આંટો, અહીંયા આવી જશે, આ છે અહીંયા આવી જશે, બરાબર. એનો એ જ આકાર દેખાશે ને. તો આ રીતે આપણે ફેરફાર કરી શકીએ, બરાબર ને. હવે બાળકો આપણે મહાવરામાં સી જોઈએ. આપણે મહાવરામાં એ ને બી જોયું, સી માં શું કીધું છે જુઓ, નીચેના આકારો એક ચતુર્થાંશ ફેરવવાથી અને અડધા આંટામાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરવાના છે. તો જો તમને આ રીતના આકારો આપેલા છે, ત્રિકોણ, બીજો ચોરસ, ત્રીજો લંબચોરસ, ચોથો ષટકોણ આપેલું છે, બરાબર. આ રીતે ષટકોણ આપેલો છે. હવે એક ચતુર્થાંશ ફેરવ્યા પછી ને અહીંયા એક અડધું ફેરવ્યા પછી, અડધું એટલે કે એક તૃતીયાંશ, બરાબર ને. શું કીધું છે કે એક ચતુર્થાંશ ફેરવ્યા પછી આ આકાર અહીં કેવો દેખાય, એક તૃતીયાંશ ફેરવ્યા પછી આ આકાર અહીંયા કેવો દેખાય, આપણે દોરવાના છે. તો ચાલો દોરી લઈએ. શું કરશું, પહેલા એક ચતુર્થાંશ એટલે કેટલું, તો આપણે પહેલા જ શીખી ગયા છીએ, બરાબર. એક ચતુર્થાંશ એટલે 90 અંશ, બરાબર. તો આ છે એ અહીંયા આવે એટલે એક ચતુર્થાંશ થશે ને, બરાબર. તો જો આ રીતે એક ચતુર્થાંશ ફરશે. હવે અડધું એટલે 180 અંશ, બરાબર.
આખું વર્તુળ હોય એ કેટલાનું હોય તો કે 360 નું હોય બરાબર. એમાં અહીંયા 90 અહીંથી 180 બરાબર ને. 120 ક્યાં આવે તો કે અહીંયા ને 60 આવે અહીંયા બરાબર. એ રીતે આપણે શીખાય એટલે ચાલો હવે આપણે શું ફેરવવાનું છે, 1/4 એટલે 90 અંશ જેટલું. તો આપણે આ કર્યું. હવે અડધું એટલે કેટલું થાય તો કે 180 અંશ એટલે અહીંથી અહીં સુધીનું. તો આ ત્રિકોણ અહીંયા છે તો ક્યાં લઈ આવવાનો? અહીંયા. તો શું કરશું આપણે? ત્રિકોણ ઉલટાવી નાખશું બરાબર. તો 1/3 આ રીતે થશે. હવે ચોરસ. તો બાળકો ચોરસ છે એટલે તો ચારે સાઈડ સરખી હોય બરાબર. એટલા માટે ચોરસને 1/3 ફેરવો કે 1/4 ફેરવો એનો એ જ રહેશે બરાબર ને. હવે લંબચોરસનો વારો આવ્યો. ચાલો લંબચોરસમાં જો તમને આ લંબચોરસ આકાર અને આપણે 1/4 આમ હોય સોરી આ રીતે છે. હવે આને 1/4 ફેરવવું હોય તો શું કરવાનું તો કે આ 1/4 ફરી ગયું બરાબર. 1/3 તો કે આ રીતે થઈ ગયું બરાબર. તો આ રીતે ફેરવવાનું. તો ચાલો 1/4 એટલે આ છે એ ક્યાં આવી જાય? અહીંયા. ને આ અહીંયા. એટલે કે આપણે 1/4 માં 90 અંશ ફેરવી નાખવાનું. તો શું થશે તો કે આ જે લંબચોરસ છે એ ઊભો થઈ જશે બરાબર. 1/3 માં શું થશે? આ પાછું આ સાઈડ આવી જાય એટલે લંબચોરસ આ રીતે ફરી જશે બરાબર. પણ સામે સામેની બાજુઓ સરખી છે એટલે આના જેવો જ આકાર 1/3 માં દેખાશે. ચલો ષટકોણ. તો શું કરશું ષટકોણમાં? તો કે 1/4 ફેરવો તો આ રીતના થશે. શું થશે? આ રીતે બરાબર. હવે 1/3 માં શું થશે તો કે 1/3 ફેરવતા આ રીતે થશે. તો બાળકો તમે પણ તમારી બુકમાં આ રીતે કરી લેજો બધા બરાબર. હવે ત્યારબાદ શું કીધું છે જુઓ. ઉપરના કયા આકારોને 1/4 ફેરવવાથી આપેલો આકારો જેવા દેખાતા નથી ને કયા આકારોને 1/3 ફેરવવાથી આપેલા આકાર જેવા દેખાતા નથી? ચાલો તો શું કરવાનું બાળકો કે કયા આકારને 1/4 ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી ને કયા આકારને 1/3 ફેરવવાથી આપેલા આકાર જેવા દેખાતા નથી. ચાલો પહેલા 1/4 ફેરવવાથી આપેલા આકાર જેવા દેખાતા નથી તો કે એક ત્રિકોણ વાળો બરાબર. તો એક તો એ લખશું. પછી બીજો કયો તો કે આ તો આપેલા આકાર જેવો જ દેખાય છે 1/4 ફેરવવાથી એટલે એ નહીં આવે. હવે ત્રીજું જુઓ. તો આપણ જો 1/4 ફેરવવાથી આપેલ આકાર જેવો દેખાતો નથી. તો આ બી સી અને આ ડી છે તો આપણે સી લખશું બરાબર. અને બીજો કયો આકાર તો કે આ. તો આપણ 1/4 ફેરવવાથી આપેલ આકાર જેવો દેખાતો નથી એટલે આકાર ડી. તો બાળકો તમે દોરી શકો અથવા તો એ બી સી ડી કોઈ પણ આ રીતના અક્ષર લખી શકો છો. એ સી અને ડી જુઓ તો આપણે જોયું કે 1/4 ફેરવવાથી આપેલ આકાર જેવો દેખાતો નથી બરાબર. હવે શું કીધું? 1/3 ફેરવવાથી આપેલ આકાર જેવા દેખાતા નથી. હવે 1/3 અહીંયા જુઓ. તો પહેલા તો એ છે એ 1/3 ફેરવવાથી પણ આપેલ આકાર જેવો દેખાતો નથી. પછી બી તો બી દેખાય છે. સી પણ દેખાય છે. ડી તો ડી પણ દેખાય છે. તો 1/3 શું આવશે? ફક્ત એ જેવો આકાર છે કે 1/3 ફેરવવાથી આપેલ આકાર જેવો દેખાતો નથી બરાબર. હવે શું કીધું છે બાળકો જુઓ. કયા આકારને 1/3 ફેરવવાથી આપેલ પંખા જેવો દેખાશે? હવે જુઓ બાળકો શું કીધું તમને આ રીતે આપેલું છે પંખો બરાબર.
અને બીજો પંખો આ રીતના આપેલું છે. આમાં ફેર શું છે બાળકો? ફક્ત ને ફક્ત કલરનો, કે આમાં ત્રણેય પાંખાના કલર સરખા છે અને આમાં શું છે કે ફક્ત આ એક લીલો રંગનો પાંખો છે, બીજા આ બે જાંબલી રંગના સરખા છે. બરાબર, તો એ અને બી. તો ચાલો 1/3 ફેરવવાથી આપેલ પંખા જેવો દેખાશે. આ બેમાંથી કયો પંખો એવો છે? તો બાળકો જો તમે આ 1/3 એટલે કેટલું? તો કે આટલું થશે. બરાબર, 90 એટલે કેટલું થાય? તો કે 90 એટલે આટલું થાય. બરાબર, 1/3 એટલે અહીંયા જે હોય તે અહીંયા આવી જશે. બરાબર, તો શું કયો આમાં દેખાશે? તો કે જુઓ, આ ત્રણેયના કલર સરખા છે. બરાબર, એટલે આ જે આકાર છે એ 1/3 ફેરવવાથી આપેલ પંખા એ જેવો જ દેખાશે. બરાબર, તો શું આવશે? તો કે પંખા એ ને 1/3 ફેરવવાથી આપેલ પંખા એ જેવો જ દેખાશે. હવે બાળકો બી શા માટે નહીં? બે પંખા તો સરખા જ છે ને. પણ બાળકો બીમાં જુઓ લીલો કલર આપેલો છે એટલા માટે બી એવો નહીં દેખાય. બરાબર, આમાં ત્રણેય પાંખાના કલર સરખા છે એટલા માટે જે આકાર છે એ જ દેખાશે. હવે આ આકારને 1/3 ફેરવવાથી કેવો દેખાશે? જો આ આકાર આપેલો છે તમને, હવે આને 1/3 ફેરવવાથી કેવો દેખાશે? જો તમને આ રીતે રેડ કલર આપેલો છે આમાં. ચાલો બાળકો, હવે તમે વિચારો કે આને 1/3 ફેરવતા તે કેવો આકાર દેખાશે? તો બાળકો 1/3 ફેરવ્યા પછી આ આકાર છે એનો એ જ દેખાશે. બરાબર, આ આકાર તમે 1/3 ફેરવો એટલે એનો એ જ આકાર દેખાશે. તો તમે પણ તમારી બુકમાં આ રીતે દોરી લેજો. જો તમે 1/3 ફેરવો તો આ છે એ અહીંયા જ આવશે, આ છે એ અહીંયા આવશે. બરાબર, ને આ ત્રિકોણ અહીંયા આવશે, આ ત્રિકોણ અહીંયા આવશે. કારણ કે આમાં ત્રણેય ત્રિકોણની બાજુઓ સરખી છે એટલે આ આકારને તમે 1/3 ફેરવ્યા પછી તો જ્યાં આ લખેલું છે ત્યાં તમારે આ દોરી લેવાનું છે. 1/3 ફેરવશે એટલે આ આકાર એના જેવો જ દેખાશે. બરાબર, હવે બાળકો આવ્યું છે પેજ નંબર 85 ઉપર છઠ્ઠો ભાગ. તો આ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું.